डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યક્રમ 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ એની અંદર ભાગ 2 વંચિત સમૂહો માટેની કલ્યાણકારી નીતિઓ, એમાં એકમ 10 આપણે વાત કરવાની છે સમાજમાં કામદાર સંબંધિત કાનૂની જોગવાઈઓ। અગાઉના લેક્ચરની અંદર આપણે આ જ એકમની અંદર જે કામદારોની જે વિવિધ કાયદાકીય બંધારણીય જોગવાઈઓ હતી, યોજનાઓ હતી, તેના વિશે માહિતી મેળવી હતી। આજે આપણે જે માહિતી મેળવવાની છે એ ગુજરાતમાં કામદારો માટેની જે વિવિધ યોજનાઓ છે તેના વિશે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે ગુજરાત સરકારની કામદારો માટેની જે વિવિધ યોજનાઓ છે તેના વિશે માહિતગાર થશો। તો ચાલો શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે આજે કયો દિવસ છે? ગુજરાતનો સ્થાપના દિવસ છે। 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને એ સમય પછી 1961ના ગુજરાત અધિનિયમની 47ની કલમ ક થી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી હતી। એટલે આ જે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે એ કલ્યાણ બોર્ડ અનુસાર ગુજરાતની અંદર જેટલા પણ કામદારો કે જે અસંગઠિત ક્ષેત્રમાં કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એમના કલ્યાણ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે। એ લોકો માટે વાંચનાલયો, ગ્રંથાલયો સહિત શૈક્ષણિક કેન્દ્રો શરૂ કરવા, એમને જે વિવિધ જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી પાડવી, રમતગમતના કાર્યક્રમો એ લોકો માટે હાથ ધરવા, પ્રવાસ પર્યટન અને વિહારધામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, મનોરંજન અને આનંદ પ્રમોદના જે સાધનો છે એની સુવિધા પ્રાપ્ત થાય એ માટેના કાર્યક્રમો હાથ ધરવા, સ્ત્રીઓ અને બેરોજગાર વ્યક્તિઓ માટે ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો શરૂ કરવા, જેથી કરીને ગ્રામીણ સમુદાય હોય કે શહેરી સમુદાય હોય, જે બેરોજગાર લોકો છે એ લોકોને રોજગારી મળી રહે। આવા જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે અને એ જે આપણું ગુજરાત રાજ્યનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે એના અનુસંધાનમાં, એટલે કે એના નેજા હેઠળ આ જુદા જુદા કાર્યક્રમો ગુજરાત રાજ્યની અંદર યોજાતા હોય છે। તો ચલો શરૂઆત કરીએ। ગુજરાત સરકારની કામદારો માટેની જે વિવિધ જોગવાઈઓ છે તેના વિશે આજે માહિતી મેળવીએ અને આજે જે ગુજરાત રાજ્યનો જે સ્થાપના દિવસ છે એના અનુસંધાનમાં પણ તમને આ જે ગુજરાતના જે લોકો છે એમને કામદારો માટેની જે વિવિધ જોગવાઈઓ છે એના વિશે જો તમે આજે માહિતગાર થશો અને તમે એનો લાભ પણ મેળવશો। પહેલું છે હોમ ટાઉન સ્કીમ। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા ગુજરાતની અંદર જુદા જુદા રાજ્યના લોકો પણ રોજગારી માટે અથવા તો કામ કરવા માટે આવતા હોય છે, એટલે કે પરપ્રાંતીય આજીવિકા માટે આવતા હોય છે। કારણ કે ગુજરાત એક એવું હબ છે, રાજ્ય છે કે જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઘણો બધો વિકાસ થયો છે અને એના કારણે જે બીજા રાજ્યમાંથી જે લોકો ગુજરાત રાજ્યની અંદર કામ કરવા માટે આવતા હોય છે એ લોકોને પોતાના વતનથી દૂર એ લોકો આવતા હોય છે, તેથી એ લોકોને વતનમાં જ્યારે પાછા જવું હોય તો શ્રમયોગી 2 વર્ષમાં એકવાર પોતાના હોમ ટાઉન જઈ શકે તે માટેની યોજના છે આ અને એના હેઠળ પણ આ હોમ ટાઉન જે સ્કીમ છે એના બેનિફિટ હેઠળ એમને ગુજરાત રાજ્યમાંથી પોતાના વતનમાં જવાનો લાભ આપવામાં આવતો હોય છે। ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના। ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અનુસાર જે
શ્રમયોગીઓના જે બાળકો છે એ લોકોને પણ વધારે લાભ મળે અને એમને જે એમના બાળકો છે એમને સારું શિક્ષણ મળે, શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય, બીજા બધા પણ લાભ મળે, ગણવેશનો લાભ હોય, શિષ્યવૃત્તિનો લાભ હોય, આ બધા જ લાભો એમને પ્રાપ્ત થાય એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રસૂતિ સહાય અને બેટી બચાવ યોજના, જે પણ મહિલા છે એ મહિલાઓને જ્યાં પણ એ કામ કરે છે ત્યાં પ્રસૂતિ સમય દરમિયાન એમને નજીકમાં જે હોસ્પિટલ હોય ત્યાં એમને સારવાર મળી રહે, ત્યાર પછી એમને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. પ્રસૂતિ સમય દરમિયાન એ લોકોને રજાનો જે સમયગાળો છે 180 દિવસની રજા પણ આપવામાં આવતી હોય છે અને એ સમય દરમિયાન ચાલુ વેતનનો જે લાભ પણ છે એ પણ આપવામાં આવતો હોય છે. એટલે ભલે એ પ્રસૂતિ સમય દરમિયાન ઘરે હોય, સારવાર મેળવી રહ્યા હોય, છતાં પણ જ્યાં પણ એ નોકરી કરતા હોય કે કોઈ પણ કારખાના કે મિલની અંદર કામ કરતા હોય તો એમને ચાલુ વેતને રજાનો લાભ આપવામાં આવતો હોય છે. મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના, એટલે કે જે મહિલા શ્રમયોગી છે એમને પણ આપણે જોઈએ છીએ કે એમની આર્થિક પરિસ્થિતિ વધારે સારી હોતી નથી. એના કિસ્સામાં કન્યાદાન સ્વરૂપે એ લોકોને 5100ની રોકડ સહાય આપવામાં આવતી હોય છે. અત્યારે તો એમાં વધારો પણ થયો છે, પરંતુ આપણે કારણ કે દરેક યોજનાઓની અંદર સમયે સમય બદલાવ આવતો રહે છે, એમાં સુધારા વધારા થતા રહે છે. મોબાઈલ મેડિકલ વાન યોજના, એટલે કે જ્યાં પણ ઔદ્યોગિક વિસ્તારો છે, વસાહતો છે કે જ્યાં શ્રમિકો કામદારો રહેતા હોય છે અથવા તો જ્યાં કામ કરતા હોય છે, એટલે કે દરેક શ્રમિકને આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને એમને વિના મૂલ્યે આ મોબાઈલ મેડિકલ વાન દ્વારા એ જે તે સ્થળ પર જઈને એમના આરોગ્ય હેલ્થની ચકાસણી કરતા હોય છે. જે નોર્મલ જે બીપી હોય અથવા તો લોહીનો રિપોર્ટ કરવો હોય અથવા તો એમને ડાયાબિટીસનો રિપોર્ટ કરવો હોય, તબીબી જે પ્રાથમિક સારવારો છે એ પ્રાથમિક તબીબી સારવારની સુવિધા આ મોબાઈલ મેડિકલ વાન દ્વારા એમને પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં પણ કામદારો કામ કરતા હોય છે ત્યાં આ મોબાઈલ મેડિકલ વાન છે ત્યાં જતી હોય છે અને પ્રાથમિક એમની સારવાર કરતી હોય છે. ત્યાર પછી યોગ કેન્દ્ર છે, એટલે કે જે પણ શ્રમિકો છે, કામદારો છે, આપણે જોઈએ છીએ કે શ્રમિકો અને કામદારો ઘણી મજૂરી કરતા હોય છે, હાર્ડવર્ક કરતા હોય છે, એના કારણે માનસિક રીતે પણ એમને થાક લાગતો હોય છે, શારીરિક રીતે પણ થાક લાગતો હોય છે અને આ જે કામદારો છે એ યોગ દ્વારા એમને શારીરિક રીતે, માનસિક રીતે શાંતિ મળી રહે અથવા તો એમને જે પણ યોગને અનુસંધાનમાં રાખીને માનસિક રીતે એ હેલ્થફુલ રહે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. શિશુ વિહાર અને ગણવેશ યોજના, જ્યાં પણ અસંગઠિત ક્ષેત્ર હોય, સંગઠિત ક્ષેત્ર હોય ત્યાં જે મહિલાઓ કામ કરે છે એમને જો નાના બાળકો હોય તો એમના રહેવા માટેની સુવિધા, એમના માટે ઘોડિયાઘર હોય અથવા તો એક એવું આવાસ બનાવેલું હોય કે જ્યાં ગાડી નાના બાળકો રહી શકે. ગણવેશની યોજના પણ છે કે જે બાળકો શાળાની અંદર અભ્યાસ કરતા હોય એમને ગણવેશ પણ આપવામાં આવતો હોય છે. શૈક્ષણિક પુરસ્કાર યોજના, અસંગઠિત ક્ષેત્રમાં જે કામ કરતા કામદાર લોકો છે એમના પણ બાળકો જ્યાં અભ્યાસ કરે છે અને જો એમનું શિક્ષણમાં સારું પ્રમાણ હોય, એટલે કે એ શિક્ષણની અંદર જો સારી કોઈ સિદ્ધિ હાંસલ કરે તો એમને શૈક્ષણિક પુરસ્કાર પણ આપવામાં આવતા હોય છે. શ્રમયોગી અકસ્માત સહાય યોજના, જ્યાં પણ કામદારો કોઈ કારખાનાની અંદર કે કોઈ મિલની અંદર, કોઈ ખાણની અંદર કામ કરતા હોય છે અને ચાલુ નોકરી દરમિયાન એટલે તો કામ દરમિયાન એમને કોઈ અકસ્માત થાય છે, ગંભીર ઈજા થાય છે તો એવા સમય દરમિયાન પણ એમને વળતર આપવાની પણ જોગવાઈ હાથ ધરવામાં આવી છે. શ્રમયોગી પ્રવાસન યોજના, એટલે કે શ્રમયોગી એટલે કે જે શ્રમ કરનાર જે વ્યક્તિ છે, કામદારો છે એ પણ નજીકના ધાર્મિક સ્થળો હોય અથવા તો મનોરંજનના કોઈ સ્થળો હોય ત્યાં એમને જવા આવવા માટેની સુવિધા પણ આપવામાં આવે છે, એમને આર્થિક સહાય પણ કરવામાં આવતી હોય છે. શ્રમયોગી જે મહિલા છે એમને વાહન વ્યાજ સબસિડી યોજના, એટલે કે 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય જેવા વાહનો ખરીદી કરવા હોય તો એ લોકોને
વાહન ખરીદી માટે સબસિડી આપવામાં આવતી હોય છે અને લોન પણ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી શ્રમયોગીના બાળકો માટે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન યોજના. એટલે કે જે શ્રમયોગીના જે બાળકો છે એ જુદી જુદી રમતોમાં ભાગ લઈ શકે, સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર પણ એ લોકો ભાગ લઈ શકે, એમનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ બહાર આવે અને એ પણ જે અન્ય બાળકો છે એની સમકક્ષ આવે, સ્પર્ધામાં ભાગ લે, એમને પણ પ્રોત્સાહન આપવામાં આવે, ઇનામ આપવામાં આવે, જેથી કરીને વધુ ને વધુ જે કામદારો, જે શ્રમિકો છે એમના બાળકો આ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે. સ્પર્ધાત્મક તાલીમ યોજના આપણે જોઈએ છીએ ગુજરાત સરકારની અંદર ઘણી બધી સરકારી નોકરીઓની જાહેરાત આપવામાં આવતી હોય છે અને આ નોકરીની અંદર પણ જે કામદાર વર્ગ છે, જે શ્રમયોગી લોકો છે, એમના બાળકો પણ સરકારી નોકરીનો લાભ મેળવે એ માટે એમને સ્પર્ધાત્મક તાલીમ યોજના હેઠળ એમને જુદી જુદી સરકારી નોકરીઓની તાલીમ આપવામાં આવતી હોય છે. એમને ક્લાસીસ, ફ્રી કોચિંગ ક્લાસીસની અંદર એમને સહાય પણ આપવામાં આવતી હોય છે. એમના માટેના વર્ગો પણ શરૂ કરવામાં આવતા હોય છે, જેથી કરીને એ લોકો પણ મજૂરી કામ ન કરે અને સરકારી નોકરી મેળવી શકે. સ્વચ્છ ભારત જાહેર શૌચાલય યોજના આપણે જોઈએ છીએ કે જે કામદાર વર્ગ છે, શ્રમિક વર્ગ છે, એ લોકોનો જે વિસ્તાર છે ત્યાં આગળ શૌચાલયની પણ સુવિધા આપણને જોવા મળતી નથી. એટલે ભારત સરકારની જે સ્વચ્છ ભારત જાહેર શૌચાલય યોજના છે એ હેઠળ દરેક શ્રમિકના આવાસ જે છે ત્યાં આગળ જાહેર શૌચાલય પણ બનાવવામાં આવે, જેથી કરીને એ લોકોનું પણ આરોગ્ય સારું રહે અને જે જાહેર શૌચાલય છે એનો એ લોકો ઉપયોગ કરી શકે. કારણ કે જો જાહેર શૌચાલય ના હોય તો એ ગંદકીનું પ્રમાણ વધતું જાય છે, એના કારણે રોગચાળો ફાટી નીકળે છે, એના કારણે એમના જે નાના બાળકો છે એમના આરોગ્યને પણ નુકસાન થતું હોય છે. હોમ લોન વ્યાજ સબસિડી યોજના આ જે કામદાર વર્ગ છે, શ્રમિકો છે, એ લોકોને પણ પોતાનું મકાન હોય, પોતાનું આવાસ હોય અને જો એમને મકાન કે આવાસ ખરીદવું હોય, નવું બનાવવું હોય તો હોમ લોન સહાય એટલે કે જે વ્યાજ સબસિડી યોજના છે એનો પણ લાભ એમને આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરીએ કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક અસમાનતા, શોષણ, ભેદભાવ અને અન્ય પીડિત વ્યક્તિઓને પ્રત્યેક સમયે સમાન ન્યાય વ્યવહારને સુનિશ્ચિત કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને સમાન લાભ મળી રહે, સમાન વેતન મળી રહે, સમાન કામ મળી રહે, કોઈ પણ વ્યક્તિનું શોષણ ના થાય તે માટે આપણી જે ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકારે વિવિધ કાયદાકીય જોગવાઈઓ, યોજનાઓ અમલમાં મૂકી છે અને આ યોજનાઓ જે અસંગઠિત ક્ષેત્ર કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા જે કામદારો છે એનો લાભ એમને અચૂક મળશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જે તમારે વધુ જો આ યોજનાઓને ઊંડાણપૂર્વક સમજવી હોય તો આનો અભ્યાસ તમે કરી શકશો. તો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી આભાર. स्वाध्यायः परमः